અને બહેનો, આજે આપણે રમીશું સોલો વર્સિસ સ્કોડ ગેમ અને હું ઉતરું છું અહીંયા ઓબ્ઝર્વેટરીમાં તે અમારી જોડે આપણી જોડે મતલબ હિન્દી નીકળી જાય ગમે એ કરું મતલબ ગુજરાતીમાં વિડીયો બનાવું પણ હિન્દી વચ્ચે આવી જાય છે. તો આ સ્કોડ તમે જોઈ લો અને એક બીજું બી સ્કોડ હતું પણ એ આવશે હવે. સૌથી પહેલા આપણે જોઈશું ગન અને આ એસકેએસ કરતા સારી ગન કંઈ પણ ના. અરે આ ઉતરી ગયો, આવી ગયો એક વન ટેપ. શું ભાઈ? અરે બધાના કપડા તમને વ્હાઈટ લાગે ને એવું નહીં હા ભાઈ. આ એક આપણી પાસે ગ્લિચ થઈ ગયેલું છે. સામેવાળાના કપડા આપણને દેખાતા નથી તો આપણે એમ સમજીશું કે ભાઈ આ તો નુબડા લોકો છે પણ નહીં. પ્રો છે, બહુ ઘંઘોર પ્રો, અતિશય પ્રો. આઈ ગયા એ લ્યો ભાઈ, આ જોરદાર હેડ હતો. આના માટે એક લાઈક તો બને ભાઈ. મસ્ત હેડ મારી દીધો. મેં ઓલમોસ્ટ મરી ગયો હતો ત્યાંથી નાને મેં માર્યો. બિલીવ ઓકે. યા બચ્ચા આવું નહીં કરવાનું. ચાલો મસ્ત કામ. બાકી બોલો શું ચાલે ભાઈઓ? કઈ નવીનમાં કે નહીં? કમેન્ટ કરી શકો છો તમે સારી. કોઈ પણ તમારો હાથ મેં પકડી નથી રાખ્યો તો સારી એવી કમેન્ટ કરીને આવી જાઓ ભાઈ. આ છેલ્લો વિડીયો નાખ્યો ને એમાં સારું રિસ્પોન્સ આવ્યો એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે. એવું પણ નથી સારું રિસ્પોન્સ એટલે શું યાર, 1 લાખ વ્યૂઝ તો આવ્યા નથી પણ મેં વિચાર કર્યો તો પણ નાખીશ મેં વિડીયો ગુજરાતીમાં બનાવીશ. કારણ કે અત્યારે મેં એમ જ બેઠેલો હતો. મેં વિચાર કર્યો શું કરું, મેં કીધું ચાલો ગુજરાતીમાં ગેમ પ્લે કરીએ. મતલબ એમ જ ગેમ પ્લે તો કરતો જ હતો બેઠો બટ મેં વિચાર કરી લીધો કે હવે હું ગુજરાતીમાં રમીશ ગેમ. લાંબી વાતો કરવાનું ભાઈ, શું કેવું યાર. હા શું પડ્યું છે ભાઈ? મસ્ત મજા આવી ગઈ. ટોકન બોકન ફૂટસ્ટેપ આવે છે કોઈના. કોઈ આવ્યો છે અહીં? કોણ ભાઈ? કોણ આવી ગયું અહીં આપણી જગ્યા ઉપર? યાર હલકો એવો ફૂટસ્ટેપ આવ્યો હતો, હવે ખબર નહીં શું હતું આ. હા ફૂટસ્ટેપ આવે છે યાર. અહીંયા જ છે, નીચે છે. આપણી જોડે 4 લોકો ઉતરેલા ને એમાંથી જ કોઈ આ માણસ બચી ગયેલો માણસ જ બચેલો છે ભાઈ. પણ ત્રીજા કિલ પર તો ડાયરેક્ટ કિલ થયું ને. એ તો ખબર નહીં શું હતું ભાઈ. હા ફૂટસ્ટેપ આવ્યો પાછો. યાર બહુ જ ફૂટસ્ટેપ આવે છે. કોઈ ઉપર ઉતરી ગયું છે કે શું? ઉપર સાવ જોઈએ છે હવે શું થાય છે. આ માણસ મારી દેશે ને તો બહુ ખોટું લાગશે મને. હા આ રહ્યો. આઈ ભાઈ, બીજો બી આવી ગયો પાછળથી. દિલ યે ધોખાધડી કર દેગા સોચા ન થા. બાઘા આ રીતે અવાય? આ કઈ રીત છે ભાઈ તારી? આ ગમે એને મારવાનો જ વિચાર કરે લોકો યાર. ભાઈ આપણે કેટલા સમયથી ગેમ રમીએ છીએ, આ લોકોને ખબર નહીં લાગતી. આ મતલબ એ લોકોને કઈ રીતે ખબર પડવાની એ પણ એક સવાલ છે. એ લોકો મને થોડા ઓળખે છે ગેમની અંદર કે ભાઈ અજ્જુભાઈ છે અમારી જોડે, અમારી સામે અજ્જુભાઈ આવી ગયા છે. એ લોકોને નથી ખબર ને, તો અમને જ ખબર છે, આપણને જ ખબર છે એ વસ્તુની. M4A1 તો નથી જોઈતી મારે. અને એક M4A1 ની અપગ્રેડ ચિપ પણ પડી છે પણ કઈ કામની નહીં હવે. અરે ભાઈ આ રીતે નહીં કરવાનું. આ માર ખાવાનો હવે. આ એ છોકરી છે આ કોઈ? 1 મિનિટ ગઈ. આ વગર કામની ગોળી મારવાની કોશિશ પેલા એણે જ કરેલી આપણને, પણ આપણે જોઈ ગયા એને કે શું કરે છે આ બાઘી અહીં. પછી પકડી લીધી આ બાઘીને અને નાખ્યો એક લાફો. અરે આ શું કોણ છે આ પાછળથી? કોણ મારે ભાઈ? પાછળથી કોણ મારે ભાઈ? આઈ જા બહાર આવી જા. હા સંતાઈ ગયો હરામખોર. ઓય બચી ગયો ઓલમોસ્ટ બચી ગયો ભાઈ. આ શું હતું આ બધું? આ તો બહુ ખોટી રીતે મારવાની કોશિશ હતી ભાઈ. પૂરું સ્કોર છે ઉપર. ચાલો હવે આ ગેમની અંદર એક ટ્વિસ્ટ છે દોસ્તારો, ભાઈઓ અને બહેનો. હવે આ ગેમ કઈ અલગ જ લેવલ માટે જવાની છે તો રેડી થઈ જાઓ.
કારણ કે આ ગેમમાં હવે આવવાની છે તમને લોકોને મજા. કારણ કે હવે હું જે ગેમ તમને દેખાડવાનો છું ને ભાઈ. ઓકે લેટ્સ ગો. પેલો માણસ ડાઉન. અને આ લોકો તમને કપડાથી નુબડા લાગશે પણ આ બધા પ્રો છે. મેં તમને કીધું ને એમ. કિલ કન્ફર્મ કરી લઈએ. કોઈ બીજો કિલ લઈ તે પહેલા. ખતમ ભાઈ. આપણી ગ્લુવલ બહુ જ વેસ્ટ થઈ ગઈ છે સાચું કહું તો. આનામાંથી ને ગ્લુવલ ઉઠાવવી પડશે. મસ્ત 8 કિલ કરી નાખ્યા ભાઈ. મજાક છે કે શું? પ્રો તો ભાઈ આપણે છે એ તો માની લો. હવે ઉપર જવું પડશે. અરે યાર બચી ગયો. ઓલમોસ્ટ મેં મારી દીધો હતો આને. અરે યાર ભાગ્ય કામ નહીં કરતું. ઓલમોસ્ટ મતલબ ડન હતું. એનું કામ થઈ ગયું હતું. એ રોવા લાગે એટલી જ વાર હતી. આટલા એવા મેં બચી ગયો. ભાગ્ય ભાગ્ય ભાગ્યની બધી વાત છે. હા ચાલો. આ જગ્યા ઉપર અમને કઈ જગ્યા ઉપર કઈ અહીંયા જ આવ્યો છે ને. હા એ ગુજરાતી વાતો રિપીટ થાય છે ભાઈઓ. કારણ કે મેં ઘણા સમય પછી ગુજરાતી વિડીયો બનાવું છું. અને આ વાત પણ મેં બીજી વાર બોલી. હે ભગવાન શું થશે મારું બોલો. એ ક્યાં ભાગીને ક્યાં ગયો? એ ખતરનાક નહીં આ લોકો. માનવું પડે ભાઈ. મતલબ સલામ છે આવા લોકોને યાર. પેલા આંગળી કરવાનું પછી ગાયબ જ થઈ જવાનું. આ કઈ રીત છે ભાઈ? આ લડાઈમાં મજા નહીં આવી ભાઈ. આ માણસ બહુ જ વીક હતો. છી ભાઈ યાર કેવો માણસ છે આ. ગાયબ જ થઈ ગયો. આ રીતે રમે તો મારે નહીં રમવું ભાઈ. પછી તમે બધા રમો યાર. તો વિડીયો બનાવતા હોઈએ અને મને એમ કે હવે આ આવશે સામે અને મારી દઈશું એકાદ ગોળી. ખતમ ભાઈનું કામ. પણ નહીં બચી ગયો. પૂરીની પૂરી ટીમ આખી એની હવે જીવતો કરશે પાછો. 3 લોકોને ટોકન નાખીને જીવતા કરશે. કા એકાદ રિવાઇવ ટોકન પોઈન્ટ જે પણ છે ત્યાં જઈને ઉભો રહેશે અને જિંદા કરીને આવશે. જીવતા કરીને જિંદા. દેખો દેખો જો હિન્દી નીકળી ગયું. આ વાંધો છે. આટલા માટે મેં ને ગુજરાતી વિડીયો નથી બનાવતો. કારણ કે ગુજરાતી વિડીયો બનાવતા ગમે ત્યારે ભાઈ હિન્દી વાર આવી જાય. થોડી વાર પહેલાની વાત છે. ગુજરાતી વિડીયો બનાવતો હતો. અડધો વિડીયો ગુજરાતીમાં બનાવ્યો ને અડધો વિડીયો હિન્દીમાં બનાવી નાખ્યો. ખબર જ નહીં પડી મેં ક્યારે હિન્દી બોલવાનું ચાલુ કરી દીધું. એ કોઈ માણસ છે અહીં. આજા જો નીકળી ગયું. હિન્દી નીકળી ગયું. જો આ થાય છે ભાઈ. આવી ગયો આ. પ્રો બનવું છે તારે? કેવો ગધેડો માણસ છે આ ભાઈ. કયો નશો કર્યો છે તે? એટલે કહું દોસ્તાર લોકો તમને લોકોને કે તમે ગાંજુ બાંજુ ફૂકો તો જોઈને ફૂકો યાર. આ ગાંજાના નામે મીઠું ફૂકીને આવી ગયો યાર. આ બહુ ખરાબ જોક હતો. હા હિન્દીમાં બોલીએ ને તો આ જોક બહુ स्टैंडर्ड जोक लागे कि ओ हो क्या बात बोल दी जुबाई ने मानना पड़ेगा. देखो हिंदी निकली गयो ये रीते. जैसे अगर मैं इसको मैं हिंदी में बोलता देखो हाय छी यार. हम रमवा दो यार તમે લોકો યાર. હવે મને ગેમમાં ફોકસ કરવા દો. હવે મેં ભૂકા બોલાવાનો છું. હવે મેં બધાને માર નાખે. આખી લોબી સાફ કરી દેવાનો મેં. હા ક્યાં છે ભાઈ? હવે ઘરે તમારા ઘરવાળા જોતા હોય ત્યારે મતલબ વિડીયો નહીં જોતા. કારણ કે આ તમારા ઘરવાળાને ખબર નહીં પડે આ શું બોલે ભાઈ બાઘો. આવા લોકોને વિડીયો જોશો એમ કહેશે. આઈ ગયો યાર. મેં શું બોલું મને ખરેખર કશી ખબર નથી. મેં ગમે એમ બોલું છું. પાછળ ગયો ને. ભાગે છે ક્યાં યાર? એક જ ગોળીનો બચેલો માણસ છે આ. ખાલી ગોળી એની પાસેથી ગુજરશે ને તો પણ એ ગુજરી જશે. પણ એ માણસ ભાઈ કેવો માણસ છે આ ભાઈ. મસ્ત માર્યો. આપણી પાસે ખૂન બહુ જ ઓછું રહ્યું હતું પણ સફળતાપૂર્વક આપણે લોકોએ કમબેક કરી નાખ્યો છે. એના માટે લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ. ઉફ क्या ही गेम प्ले है. ओ माय गॉड. ऐसा मत करना. हिंदी बोली दी तू. વેસ્ટ રિપેર કરી નાખીએ. આ જો બે માણસ છે. આ છોકરી શું કરી રહી છે અહીંયા ઘડી? તમે શું કરો છો બહેન? શું ચાલે ત્યારે? ઓકે
કેન્દી હુંદી સી ચંતક્રબ નદી. ઓ અચ્છા, એવું છે. ચાલો 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 ચાલો, અહીં છે બીજા લોકો છે. ભંગોર પ્રો લોકો, અમને મારવાની કોશિશ ના કર મારા ભાઈ. મેં કોણ છું તને ખબર નથી. યાજુભાઈ 94, 1 મિનિટ કો, 1 મિનિટ ઉભા રહ્યો એમ. મળી ગઈ ગ્લુવોલ. હવે મેં બુકા બોલાવી દેવો. હવે મારી પાસે ગ્લુવોલ આવી ગઈ છે. ગ્લુવોલ ખૂટી ગઈ હતી. મેં કીધું હું શું કરું ત્યાં ગ્લુવોલ સામે. કોઈ આવી ગયો પાસે. એ બાઘડી બિલ્લા ભાગે છે ક્યાં? ઉફ, ક્યા બાત હે. ઓ માય ગોડ, એક ઓર લડકી એ પાછી જીવતી થઈ યાર. કઈ રીતે પોસિબલ જ નથી. હેકર 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 હેકર. આ વસ્તુ એકદમ ખોટી છે બહેન. હા, બચી ગઈ બચી ગઈ બચી ગઈ. લકી પ્રો પ્રો બહેન, એ ગલત બાત હે. ઓ સોરી બેન, આ ખોટી વાત છે. સુધારી લીધું આપણે આપણું ભાષણ. હવે મને છે ને બહાર નીકળવા દો. છેલ્લું જોન છે. આ ગેમ બુયા થઈ ગઈ ને તો બહુ ડેન્જર બુયા, બહુ જ ડેન્જર બુયા કેવા છે. હા, સામે ડ્રોપની પાછળ એક ગઈ છે. એ પણ છોકરી જ છે. આજકાલ ભાઈ છોકરીઓ શું ગજબ રમવા મળી છે યાર. પેલા આટલું બધું ડેન્જર નથી રમતી યાર છોકરી લોકો, પણ આજ ભાઈ થોડા 2-3 મહિનાથી તો ભાઈ આ છોકરીઓ ભૂકા બોલાય ગેમમાં. બાકી મેં તો જોયું ત્યાં લગી તો આસપાસ જોવા જાવ તો ભાઈ છોકરી હોય તો એને કહી દે એ વાસણ ધોવા બેસી જા. અને આ લોકો જો કેટલું પ્રો રમે આ લોકોની છોકરીઓ. મેં અત્યારે બાંગ્લાદેશ સર્વરમાં છીએ અને તમે જોઈ શકો છો અહીંની છોકરીઓ બહુ આગળ વધી ગઈ છે. આપણે છોકરીઓને કોઈ ભણાવતા બી નહીં યાર. ભણાવવાનું રાખો યાર. મેં શું વાત કરું છું. મેસેજ દેવાની કોશિશ કરી મેં, પણ બહુ ખરાબ રીતે કોશિશ કરી. તો આને ઇગ્નોર કરો અને નહીં ભણાવો તમારી છોકરીઓને. મારે શું મતલબ યાર. જો આ આખો મેસેજ દઈને એની માથે પાણી ફેરી દીધું મેં. મતલબ ભણાવો એમ કહું છું મેં. પણ છોકરાઓને પણ ભણાવો યાર. નથી ભણતા એ વાત અલગ છે, પણ ભણાવવાની ટ્રાય કરો. ખરેખર એક વિચાર કરવા જેવો છે. તમે જે વિડીયો જોયો તમારી ઉંમર લગભગ ભાઈ 16 વર્ષ. તું ભાઈ 16 વર્ષનો હશે. તને કઈ ને કઈ ફાયદો જ નહીં ને. તારા ક્યાં છોકરા છે અત્યારે? આવું થાય છે ભાઈ. આવું તો તમે કોઈથી સાંભળ્યું? 35 વર્ષના માણસે ગેમ પ્લે વિડીયો જોયો. કદાચ કોઈ હશે જોતા હશે, એ એડવાન્સ હશે એ માણસ. આજો 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 3 લોકો એક સાથે પ્રો. when you getting gold why go for તાંબા. આઈ જા. ઓય પ્રો છે આ લોકો. નજર હટી દુર્ઘટના ઘટી. અજુભાઈ બને પ્રો. એ કોઈ આવે છે પાછળથી. વાટ લાગી ગઈ. તમારા લોકોને લીધે જ મેં મરવાનું છું હવે. કન્ફર્મ થઈ ગયું ભાઈ. દોસ્ત કહું કે દુશ્મન. પાછળથી કોઈ મારી દીધો યાર. 2-3 જગ્યાઓથી મારે સોલો વર્સિસ સ્કોડ રમવું થોડું સહેલું છે યાર. જો આ બી મરી ગયો. હરામખોર તે મને પાછળથી નહીં માર્યો તેને તો અમે ત્રણેયને મારી દેત મેં. બટ આજ છે ભાઈ, આજ છે રિયાલિટી, આજ છે જિંદગી. તમે તમારું કામ કરતા હો છો પણ પાછળથી કોઈ આવીને તમને આંગળી કરીને જતો રહે અને તમારું કામ બગડી જાય. એ વસ્તુ છે. તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. નહીં યાર, ચાલો મળીએ દોસ્તાર લોકો, ભાઈઓ.